પાલનપુર ચકાતનાકા પર આવેલી સંત તુકારામ સોસાયટી વિભાગ 6 ની સામે ગણેશ એપાર્ટમેન્ટ અને દુકાનોમાં છેલ્લા 2 વર્ષથી ગટરની સમસ્યાથી રહીશો અને દુકાનદાર પરેશાન થઈ ચૂક્યા છે। ડિજિટલ અને સ્માર્ટ સિટી સુરત કોર્પોરેશને દુકાનદારો અને રહીશો છેલ્લા અઠવાડિયાથી રોજ ગટરની સમસ્યાની ફરિયાદ કરતા હોવા છતાં ગટર વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી, જેથી ગંદા પાણીને કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। આ ગંદા પાણીને કારણે કેટલાક લોકો બીમાર પણ પડી ચૂક્યા છે, તેમ છતાં રાંદેર ઝોન હજુ પણ નિંદ્રામાં લાગી રહી છે। આ ગંદા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। વિકી પાડલિયા વિકીભાઈ, કયા જગ્યા પર શું કામ સાથે જોડાયેલા છો ને અહીંયા શું સમસ્યા છે? સાહેબ, અહીંયા મારે સ્પેર પાર્ટનું હોલસેલનું કામકાજ છે, બરાબર છે। શોપ નંબર 3 મારી શોપ છે અને આ બિલ્ડિંગનું નામ ગણેશ એપાર્ટમેન્ટ। કેટલા વર્ષ જૂનું છે અને કઈ રીતની અહીંયા સમસ્યા છે? સાહેબ, બિલ્ડિંગ ખાસા વર્ષ જૂનું છે, બરાબર છે, અને આ છેલ્લા 2 વર્ષથી આ ગટરનું સોલ્યુશન થતું જ નથી। દર 2-3 દિવસે આપણે સફાઈવાળાને બોલાવીએ છીએ, એસએમસીમાં કમ્પ્લેન, અને છેલ્લા 1 વીકથી એવી હાલત છે કે એસએમસીમાં તમે ગમે એટલી કમ્પ્લેન ના નાખો, કોઈ જોવા પણ નથી આવતું। સોલ્યુશન આવે તો કંઈ નહીં, પણ આપણે કંઈ રિપોર્ટ તો આપવા પડે ને, કોઈ વસ્તુ નહીં સાહેબ। તમે કેટલા સમયથી આપ એસએમસીમાં ફરિયાદ કરી રહ્યા છો? છેલ્લા 2 વર્ષથી આ હમણાં છેલ્લે ક્યારે કરેલી? છેલ્લે પરમ દિવસે શનિવારે કરી, હા, અને રવિવારે કરી। અચ્છા, તો ઓનલાઈન પછી કઈ આગળ કામ નથી થતું? કોઈ નહીં। હવે અહીંયા કેવી પ્રકારની દુકાનો આવેલી છે અને શું સમસ્યા લોકો અહીંયા ગ્રાહકો? જીવન જરૂરિયાત બધી જ વસ્તુ અહીંયા બધાને છે। જીવન જરૂરિયાત જે વસ્તુ જરૂર પડે એ માણસો બધા અહીંયા છે। દૂધની ડેરી છે, વાણંદ છે, કપડા ધોવાના પેલા મશીન વાળા ભાઈ છે, લોટ દણા વાળા છે, બધા માણસો છે અહીંયા। તમારા ધંધા ઉપર કઈ પ્રકારની અસર છે ને લોકો શું સમસ્યા? ધંધા ઉપર સાહેબ એવી અસર છે અત્યારે કે કોઈ ગાડી અહીંયા મૂકવા તૈયાર નથી। કોઈ માણસને અહીંયા કોઈ 5 રૂપિયાનું કોઈ વસ્તુ બી લેવા આવી છે, કોઈ ગાડી મૂકવા તૈયાર નથી। એટલું પાણી ખરાબ ભરેલું છે બધી જગ્યાએ।